મધુરથી મધુર એ કલકલ અવાજ કરતા ગંગા મૈયા અને એના સાનિધ્યમાં ભગવાનની લીલાઓના આ ગુણગાન શ્રવણ કરવા મળી રહ્યું છે. અહો ભાગ્ય, એ બહુ આપણા સૌભાગ્ય છે. કહેવામાં આવ્યું છે કે નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરે વંદિત દિવ્ય રૂપમ ભક્તિમ ભુક્તિમ સમુક્તિમ સદદાતિ નિત્યમ ભવાનુચારેણ સદા નરાણમ. ગંગાજી શું કરે છે? ગંગાજી હંમેશા તારવાનું કામ કરે છે. હે ગંગા માતા, હું તમને પ્રણામ કરું છું. ગંગાજીમાં આપણે સ્નાન કરવા જઈએ ને ત્યારે દરરોજ ગંગાજીને પ્રણામ કરવાના. પ્રણામ કરીને કહેવાનું, હે મૈયા, તમારા ચરણ કમળોમાં હું વંદન કરું છું. જે તમારા ચરણ કમળોને દેવો અને દાનવો પણ પૂજન કરે છે. ગંગા માતાના દેવો અને દાનવો પણ પૂજન કરે છે. એટલું જ નહીં, અને કહે છે કે હંમેશા મનુષ્યોને તમે તારવા વાળા છો. ભુક્તિ મુક્તિમાં આ તો બધું એમને દેવા વાળી છે ગંગા મૈયા, પણ મુખ્યત્વે સદા નરાણામ, નર લોકોને, મનુષ્ય લોકોને તારવા વાળી હે ગંગા મૈયા, તમને બાર બાર મારા વંદન છે. આ ગંગાજી પૂરા જગતને પાવન કરે છે. ને રામાયણમાં કહેવામાં આવ્યું છે કે અહી બેદી ભરત સેનું સબુ સંગા દીખી જાય જગ પાવની ગંગા. જેમ રામના ચરણોમાં જેને આશ્રય લીધો છે અને ભગવાનના રામના ચરણ બધાનો હિત કરવા વાળા છે, એવી જ રીતના જે કોઈ ગંગાનું શરણ લેને નિશ્ચિત એનું હિત થાય છે. એટલે ગંગાજી તો બધાને પાવન કરવા વાળી છે જ. કીર્તિ ભની તે ભૂતિ બલ સોઈ સુર સરી સમ સબ કહિત હોય. આ ભૂતળમાં ગંગાજી જેટલું કોઈ હિત કરવા વાળું છે જ નહીં. આપણે પાપ કરીએ ને પાપને હરે કોણ? ગંગા. બોલો, આપણા પાપ કોઈ લે? આપણા પરિવારને કહેજો, આપણા હગા છોકરા હોય ને, તમારા છોકરાઓને પૂછજો કે હું પાપ કર્યું, પાપનો તું અધિકારી બને, તો છોકરો ના પાડી દે. તમારી પત્નીને પૂછજો, કોઈ પાપ લે નહીં, પણ આ ભગીરથીમાં ગંગા એવા છે જે લોકો એમાં સ્નાન કરે એને બધા પાપ ધોઈ નાખે.